નમસ્કાર ખેડૂત મિત્રો, અત્યારે પથરાડિયા ગામમાં આપણે આવેલા છે. આ શેરડી જોઈ શકીએ. આ બાજુમાં દિવ્યાંગભાઈ છે અને સુરેશભાઈ ખેડૂત છે. આપણે અહીંયા પકડજો. આ શેરડી કટિંગ છે 13/0/13 નું. આજે 18 તારીખ થઈ છે. આ પેર છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 પેરની શેરડી છે. અને આપણે ખેડૂતને સુરેશભાઈ જાતે છે, એમને પૂછે કે આ બધું શેરડીનું આટલું સરસ રિઝલ્ટ કઈ રીતના આવ્યું. આમાં એવું છે કે એક ટીમ વર્ક છે. આ તેમાં દેવાભાઈ, મયુરભાઈ, બિપિનભાઈ અને બીજા બધા એસોસિએટેડ જે લોકો છે એ લોકોની બધાની મહેનત છે આમાં. તેમાં મેઇન તો ટેકનિકલ ગાઈડન્સ મયુરભાઈનું. એને લીધે આ બધું ઈલ ને જે દેખાય છે ઉતારને સરસ આવશે. હવે તમે દર વર્ષે આમાં તમારું ખેતર છે વર્ષો જૂનું, તો દર વર્ષે જે આવે છે પ્રોડક્શન, મતલબ આપણે જૂના 5-10 વર્ષ, તો એમાં એવરેજ કેટલી આવે છે? એમ આના કરતા ઘણી ઓછી, લગભગ 25, 26, 20, 25 ની આસપાસ, 25 ની આજુબાજુ આવે છે. અત્યારે આ એવરેજ જોતા મને એવું લાગે છે 35 કાં તો 40 ની ઉપર શેરડી તમારી આરામથી જશે, કાં તો 40 અપ બી જશે. 100% આવશે. કારણ કે બધા બંધિયામાં આપણે જોયું. કેટલા વીઘાનો નંબર છે? 11 વીઘા. 11 વીઘાનો નંબર છે. બીજું કઈ તમે કઈ કહેવા માંગો છો ખેડૂત મિત્રને? નહીં, બસ હવે ટેકનિકલ ગાઈડન્સ માટે તમારે ખાસ તો મયુરભાઈને મળવાનું. જે એ પ્રમાણે જે ગાઈડન્સ આપે એ પ્રમાણે કરો તો 100% રિઝલ્ટ મળે ને મળે જ. ઓકે. ઓકે.